ગુડ મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મજામાં? આપણે તમને આજે એમ કીધું હતું ગઈકાલે જે લેક્ચર હતો મારો એની અંદર કે તમારે બધાએ 8મો પાઠ જે છે એ રિવિઝનનો કરવાનો છે, કારણ કે આપણે અત્યારે જે પાઠ ચલાવવાના છે એ પાઠ છે 9મો પાઠ છે બળ તથા ગતિના નિયમો, બરાબર. પણ તમારે 8મો પાઠ જે છે એ છે ગતિવાળો પાઠ, અને એને અનુસંધાન તમારે 9મો પાઠ ભણવાનો છે. એટલે જો 8મો પાઠ તમારો રિવિઝનમાં રેડી હશે તો તમને 9મો પાઠ સમજવામાં જરા પણ અઘરો પડશે નહીં, બરાબર. હવે આપણે જોઈએ, થોડુંક રિવિઝન આપણે પણ કરી લઈએ. 8મો પાઠમાં શું હતું તો કે ગતિ. ગતિ એટલે શું? તો કે કોઈક બેઠું છે એને અનુસંધાનમાં તમે કહી શકો કે એ વ્યક્તિ ઊભું છે, અથવા તો કોઈ ઊભું છે એને અનુસંધાનમાં તમે કહી શકો કે આ વ્યક્તિ જે છે તે કેવી છે? બેઠેલી છે, બરાબર. હવે હું ઊભી છું તો જે પહેલાં હતું તો એ હું બેઠી હતી, કેવી રીતે ખબર પડી તમને કે ઊભી છું? એના અનુસંધાનમાં, એટલે એની સાપેક્ષમાં તમને ખ્યાલ આવે કે આ બેઠા છે, બરાબર. તમે ચાલતી ટ્રેનો જોઈ હશે, બરાબર. તમે જે ટ્રેનમાં બેઠા છો એ ટ્રેન ઊભી હોય પ્લેટફોર્મ ઉપર, અને તમે બારીમાંથી બીજી જે ચાલતી ટ્રેન હોય એને તમે જોઈ હોય તો તમને કેવું લાગે કે ધારો કે તમે એ ટ્રેન જોતા હોય તો તમને એવો અનુભવ થાય કે તમારી ટ્રેન પણ ચાલુ છે. જ્યારે એ ચાલુ ટ્રેન જતી રહે પછી તમને તોય તે થોડીક સેકન્ડો સુધી તમારા મગજમાં હજી એ વાઇબ્રેશન ચાલુ હોય કે તમારી ટ્રેન ચાલુ છે. ઘણાને એવું થતું હોય કે ટ્રેનમાં લાંબી સફર કર્યા પછી જ્યારે સફર પૂરી થઈ જાય ત્યાં સુધી એના મગજમાં એ વાઇબ્રેશન ફરતા હોય છે કે હું ટ્રેનમાં જ બેઠો છું, એટલે ઘડી ઘડી આમાં થતું હોય. તો એ શું છે? તમે ગતિમાં છો એટલે તમારું શરીર જે છે એ ગતિમાં છે, અને એની સાથે તમે જેમાં બેઠા છો એ ગતિમાં હોય તો તમારું શરીર એ ગતિમાં છે. પણ એ જો ઊભું રહે તો તમારું શરીરને ગતિમાંથી સ્થિર સ્થિતિમાં લાવવા માટે થોડોક સમય લાગે છે. જેમ કે તમે બસમાં બેઠા છો, ચાલુ બસમાં તમે જોયેલું હશે કે બસમાં બેસો ત્યારે બસ જ્યારે ટર્ન લે છે ત્યારે તમે પણ એ બાજુ વળો છો, બરાબર. ટર્ન જો આ બાજુ લેતા હોય તો તમે આ બાજુ વળો છો, આ બાજુ લેતા હોય તો તમે આ બાજુ, એટલે વિરુદ્ધ દિશામાં તમારું શરીર છે એ વળે છે. તેવું કેમ થાય છે? તો કે બસ જ્યારે ગતિમાં હોય ત્યારે તમારું શરીર પણ એની સાથે જ ગતિ કરતું હોય છે. એટલે તમે ખરેખર બેઠા હો છો, તમે ગતિ નથી કરતા, પણ બસની અંદર બેઠા છો એટલે બસ ગતિ કરે છે, એટલે તમારું શરીર પણ એની સાથે ગતિ કરે છે, બરાબર. પછી ચાલુ બસે ઉતરતા ઘણા લોકોને તમે જોયા હશે કે ચાલુ બસે ઉતરી જાય છે. તો જ્યારે ચાલુ બસે ઉતરે ને ત્યારે એને થોડોક સમય સુધી, એટલે થોડીક સેકન્ડો સુધી એને દોડવું પડે છે, બરાબર. બસમાંથી ચાલુ બસે ઉતર્યા પછી કેમ એવું? તો કે ચાલુ બસ મેં તમને કીધું એ પ્રમાણે ગતિમાં હતી અને શરીર જે છે એ પણ એની સાથે ગતિમાં હતું. હવે તમે બસમાંથી નીચે ઉતરો છો એટલે તમારો શરીરનો ભાગ જે છે ઉપરનો ભાગ જે છે એ સ્થિર થઈ ગયો, તો તમે નીચેનો ભાગ પણ સ્થિર થઈ જાય તો તમે પડી જાઓ, ગળથુલું ખાઈને હેઠે પડી જાઓ. એટલા માટે તમારો નીચેનો ભાગ એટલે કે પગ જે છે એને તમે શું કરો છો? થોડેક સમય સુધી ગતિમાં રાખો છો, એટલે થોડુંક તમે દોડો છો અને પછી તમે ઊભા રહો છો, જેથી તમે ગળથોલિયું ખાઈને પડો નહીં. આ આપણે વાત થઈ ગતિની. નિયમિત ગતિ એટલે શું? તો કે ચોક્કસ સમયની અંદર ચોક્કસ અંતર કાપતા હોય એને આપણે નિયમિત ગતિ કહીએ છીએ. અને અનિયમિત ગતિ એનું વિરુદ્ધ થાય કે ચોક્કસ સમયમાં આપણે ચોક્કસ અંતર નથી કાપતા, તો તે અનિયમિત ગતિ છે. પછી છે નિયમિત વર્તુળમય ગતિ. તો નિયમિત વર્તુળમય ગતિ આપણે વાત કરેલી હતી કે ઘડિયાળના કાંટા નિયમિત રીતે ચોક્કસ સમયે ચોક્કસ અંતરે વર્તુળમય દિશામાં પોતાની ગતિ પૂરી કરે છે, એટલે એને કહેવાય નિયમિત વર્તુળમય ગતિ, બરાબર. ગતિની સાથે સાથે આપણે કેટલીક વસ્તુ બીજી પણ જોઈતી, જેમ કે સદિશ રાશિ કોને કહેવાય, અદિશ રાશિ કોને કહેવાય. તો સદિશ રાશિ તમે કોને કહેશો? તો કે જે ભૌતિક રાશિને દિશાની સાથે મૂલ્ય જે છે
એનું વેગનું, ઝડપનું જે પણ મૂલ્ય છે એની સાથે સાથે એને દિશા પણ બતાડવી જરૂરી હોય તો તે સદિશ કહેવાય. અને જે ભૌતિક રાશિને દિશાનું મૂલ્ય બતાડવું જરૂરી નથી તેને આપણે અદિશ રાશિ કહેશું. બરાબર. આવી જે ગતિ છે એ ગતિ થાય છે કઈ રીતે? એક ચાવી ભરેલું રમકડું છે, ચાવી ભરી લીધા પછી જોશો તો એ રમકડું શું થશે? ચાવી ભરેલું રમકડું ગતિમાં આવે છે. ક્યાં સુધી ગતિ કરશે એ રમકડું? ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં સુધી એ રમકડાની અંદર ચાવી ભરેલી રહેશે. જેવી એ ચાવી ભરેલી છે એ ઉતરી જશે કે તરત જ એ રમકડું પોતાની સ્થિર અવસ્થામાં પાછું ફરી જાય છે. બરાબર. તો એ તમે જે ચાવી આપી એ શું કર્યું કહેવાય? તો કે બળ આપ્યું કહેવાય. તો બસ એક્ઝેક્ટલી હવે આપણે જે આવ્યા એ આપણા મૂળ પાઠ ઉપર આવ્યા. અત્યાર સુધી આપણે જે જોયું એ શું જોયું? 8મા પાઠનું રિવિઝન જોયું, જેની ઉપરથી હવે આપણે 9મો પાઠ ભણવાનો છે. બળ તથા ગતિના નિયમો. બરાબર. બળ તથા ગતિના નિયમો. હવે ગતિ કરવા માટે પણ નિયમો હોય એવું આપણને પહેલી વાર ખબર પડી. બરાબર ને? તો કે હા, વૈજ્ઞાનિકો કોઈ પણ વસ્તુ જે છે તે એમને આપી નથી દેતા, એની સાબિતી આપે છે. એને એની સાબિતી આપવી પડે પછી જ તે વૈજ્ઞાનિકો પોતે એને માનવ સમાજ માટે મૂકી શકે છે. ત્યાં સુધી એ મૂકી શકતા નથી. બરાબર. હવે આપણે જોઈએ, આપણે સુરેખ પદ પર વસ્તુની ગતિની ચર્ચા કરીએ. સુરેખ પથ એટલે સીધે સીધો પથ. બરાબર. તો એ સીધે સીધા પથ પર જોઈએ તો સ્થાન ક્યાંથી શરૂ કર્યું, વેગ એટલે કેટલી ઝડપથી એ વસ્તુને આપણે ગતિ કરાવીએ છીએ, અને પ્રવેગ એટલે જ્યારે એ વસ્તુ ગતિ કરે છે ત્યારે વસ્તુને ઝડપ વધી કે ઘટી, તો એ વેગનો ફેરફારનો દર એટલે કે પ્રવેગ, એટલું આપણે વિચારીએ. પણ આપણે જોયું કે ગતિ નિયમિત કે અનિયમિત હોઈ શકે, પરંતુ આપણે એ શોધ નથી કરી કે ગતિ માટે કારણ શું છે. એ ગતિ આપવા માટેનું કારણ શું છે? તો એક જ કારણ છે. શું? બાહ્ય બળ અથવા તો આંતરિક બળ. બળના બે પ્રકાર. કયા કયા? બાહ્ય બળ અને આંતરિક બળ. બાહ્ય બળ એટલે શું? બાહ્ય એટલે બહારથી આપવામાં આવતું બળ. આંતરિક બળ એટલે શું? તો કે અંદરથી જ રહેલ, અંદર વસ્તુની અંદર રહેલું બળ. હવે આને આપણે બે રીતે સમજીએ. બાહ્ય બળનો અર્થ શું થાય? કે તમે ઊભા છો અને હું તમને ધક્કો મારું છું એટલે શું થયું? તમે બહારથી હું તમને બળ આપું છું એટલે ધક્કો વાગ્યો એટલે શું થયું? બાહ્ય બળ થયું. એટલે તમે જે જગ્યાએ ઊભા છો એ સંદર્ભ બિંદુથી તમે કેટલું ખસશો? જેટલું મેં બળ આપ્યું છે. ધારો કે મેં આમ થોડુંક બળ આપ્યું તો તમે સહેજ ખસશો, પણ જો મેં જોરથી ધક્કો આપ્યો હોય તો તમે થોડું ગળથોલિયું ખાઈને આગળ પડશો. એટલે મેં તમને બળ કેટલું આપ્યું છે એની ઉપર તમે આગળ તમારી ગતિ જશે. બરાબર. પણ હવે તમે પોતે જ ઊભા છો અને ઘણીવાર તમારા શરીરની અંદર કંઈક મજા ના હોય, ચક્કર આવતા હોય કે ઉર્જા ના આપણને મળી હોય કે ઓક્સિજન ઓછો હોય કે એવું કંઈ બી હોય તો આપણે જાતે જ ગળથોલિયું ખાઈને હેઠે પડી જતા હોય છે. એ શું થયું? આંતરિક બળ. તેમ છતાંય આપણે હજી એક ઉદાહરણ જોઈએ. ચાવી ભરેલું રમકડું જ જોઈએ. ચાવી તમે ભરો છો તો એ તમે બહારથી બળ આપો છો ચાવી ભરેલા રમકડાને, એટલે એ બહારથી તમે બળ આપ્યું ચાવી ભરી, એટલે એ રમકડું ફરવાનું શરૂ કરશે. પણ એ રમકડું ક્યાં સુધી ફરશે? જ્યાં સુધી એનામાં આંતરિક બળ રહેલું છે. આંતરિક બળ કયું? તો કે તમે જે ચાવી એની ભરી છે એ ચાવી જેટલી ખાલી થશે, ભરેલી ચાવી જ્યાં સુધી રહેશે એ એનું આંતરિક બળ થયું. બરાબર. આમ બળ જે છે એ બે પ્રકારે લાગે છે. એની સાથે સાથે વસ્તુની ઝડપ સમયની સાથે પણ બદલાય છે. કેવી રીતે બદલાશે વસ્તુની ઝડપ? તો કે તમારે કયા રસ્તે જવું છે, તમે કયો રસ્તો પસંદ કરો છો, એની ઉપર વસ્તુની ઝડપ સમય સાથે સંકળાયેલી છે. હવે તમને કોઈ એમ કહેવામાં આવે કે તમારે અહીંયાથી સીધે સીધું જતું રહેવાનું છે, સીધું જ કોઈ જગ્યાએ વળવાનું નથી, સીધો 10 કિલોમીટરનો રસ્તો છે, હાઈવે રોડ છે, કોઈ ખાડા નથી, કોઈ મેદાન નથી, કોઈ બમ્પ નથી, કશું જ નથી, તો તમારે સીધે સીધું 10 કિલોમીટરનો રોડ એક સાયકલ ઉપર કાપવાનો છે, તો તમારી ઝડપ કેવી હશે? અચળ હશે. કેમ? તો કે તમે શરૂઆત કરી
ત્યારે તમારી ઝડપ જે થશે, એટલે શરૂઆત તમે આપો ત્યારે તો તાત્કાલિક તો તમારી ઝડપ વધવાની નહીં, સ્થિરમાંથી તમે ગતિમાં આવો છો એટલી ઝડપ તમારી વધે. ત્યારથી તમે જ્યારે એન્ડ પોઈન્ટ ઉપર જ્યાં તમારે પહોંચવાનું છે ત્યાં તમે પહોંચશો ત્યારે તમારી જે ઝડપ છે એમાં શું થશે, વચ્ચેનો જે રસ્તો તમે કાપ્યો એ અચળ હશે. કેમ તો કે કોઈ બમ્પ નથી, કોઈ ખાડા નથી, કોઈ મેદાન નથી, કોઈ કાચો રસ્તો નથી, કોઈ ટ્રાફિક નથી, એટલે તમારે સીધું જ જવાનું છે. તમને કોઈ અવરોધ નથી. તમારી ઝડપ અચળ રાખવા માટે કોઈ પણ જાતનો અવરોધ છે નહીં, બરાબર? એટલે તમારી ઝડપ અચળ રહેશે. પણ સમય સાથે બદલાય કેવી રીતે? તો કે તમને એમ કીધું હોય કે અહીંયાથી અમદાવાદ તમારે જવાનું છે બાય બસ, તો તમારી ઝડપ કેવી હશે? બાય કાર તો તમારી ઝડપ કેવી હશે? અને બાય સ્કૂટર એટલે બાઇક લઈને જાઓ તો તમારી ઝડપ કેવી હશે? અહીંયાથી અમદાવાદ જો બસમાં જાઓ તો 4.5 થી 5 કલાક થશે. કેમ તો કે બસને નીકળતા વાર લાગે છે, સમય લાગે છે, મોટું વાહન છે એટલે એને ટ્રાફિકમાંથી નીકળતા વાર લાગે છે. કારમાં જાઓ તો 3 કલાક થશે, બરાબર? કેમ તો કે બસ કરતાં કાર ઓછું નાનકડું વાહન છે એટલે જલ્દી નીકળી જશે, અને એનાથી ઝડપથી કોણ નીકળે છે? બાઇક. એટલે બાઇક સવાર જે હશે એ 2.5 થી 2.5 કલાકની અંદર અમદાવાદ પહોંચી જશે. એટલે આ થયું સમય સાથે તેની ઝડપ બદલાઈ, અને સાથે સાથે કઈ વસ્તુ છે એની ઝડપ પણ એની ઉપર આધાર રાખે છે, બરાબર? ધારો કે હું તમને એમ કહું કે આ એક પેન છે, એને હું ઉપર ઉછાળું છું, અને એની સાથે હું આ એક રિમોટ છે એને ઉપર ઉછાળું છું, તો આ બંનેમાં ઝડપથી નીચે કોણ આવશે? કહો તો મને. રિમોટ આવશે. કેમ તો કે એનું વજન કેવું છે? વધારે છે, અને એનું કદ પણ પેન કરતાં કેવું છે? ઓછું છે. એટલે ઝડપથી બરાબર કોણ આવશે? રિમોટ આવશે. બહુ ના ઉછાળાય નહીં તો તૂટી જાય, આપણું નથી કોકનું છે ભાઈ, તૂટી જાય રિમોટ, એટલે આપણે બહુ ના ઉછાળાય, બરાબર? તમે એક દડો ઉછાળો છો, હવે આમાં દિશા કઈ રીતે કામ કરે એ આપણે જોઈ લઈએ એકવાર. તો કે નીચેની તરફ જે આકર્ષણ બળ લાગે છે એ કયું છે? આપણને બધાને ખબર છે, 6થા ધોરણથી આપણે ભણતા આવ્યા છે, ગુરુત્વાકર્ષણ બળ, બરાબર? કોઈ પણ વસ્તુને તમે ઉપર ફેંકો છો તો એ હંમેશા નીચે જ કેમ આવે છે એવું ન્યૂટન નામના વૈજ્ઞાનિકે શોધ્યું. સફરજન તો રોજ ઝાડ ઉપરથી નીચે પડે જ, પણ કેમ પડે છે એવું વિચારનાર પહેલો વહેલો કોણ હતો? ન્યૂટન હતો. એટલા માટે તેની શોધ છે એમ કહેવાયું, બરાબર? કેમ સફરજન તૂટીને નીચે પડે છે, શા માટે ઉપર નથી જતું? તો એ જે બળ છે એ બળ શોધવાનું કામ કોણે કર્યું? બળ તો હતું જ તે, પણ એને ઓળખાણ આપનાર કોણ હતો? ન્યૂટન હતો. કઈ રીતે આપી? તો એણે શું વિચાર્યું હતું કે સફરજનના ઝાડ પાસે બેઠો હતો ને સફરજન તૂટીને નીચે પડ્યા, એટલે એને એમ થયું કે આ સફરજન તૂટીને નીચે જ શા માટે પડે છે, ઉપર કેમ નથી પડતા? તો દુનિયાનો દરેક પદાર્થ, નાનો છે કે મોટો, વજનવાળો છે કે હલકો, દરેક પદાર્થ એકબીજાથી આકર્ષણ પામે છે, અને તે આકર્ષણ બળ જે છે તે શું છે? ગુરુત્વાકર્ષણ બળ છે, બરાબર? ગુરુત્વાકર્ષણ બળનો પાઠ આપણે ભણવાનો બાકી છે હજી, બરાબર? એટલે એમાં આપણે વધારે સમજ જોશું. સદીઓથી ગતિ અને તેના કારણો વૈજ્ઞાનિકો તથા તત્વવેતાઓ મૂંઝવણમાં હતા કે જમીન પર રાખેલા દડાને તમે ધીમેથી ઠોકર મારો તો તે ક્યાં સુધી જશે? જ્યાં સુધી એને બળ આપેલું છે બળની અસર રહેશે ત્યાં સુધી તે ગતિશીલ રહેશે. જેવી તેની અસર પતી ગઈ બળની, એવો તે તરત જ તે દડો કેવો થઈ જશે? સ્થિર થઈ જશે. હવે એક દડાને હું આમ કરીને આમ ફેંકું છું. કેમ ફેંકું છું? આમ ફેંકું છું, જેમ કે બોલર ફેંકે છે ને આમ કરીને. તો એ દડાને હું આમ ફેંકું છું તો દડો કેવી રીતે પડે છે? જો સૌથી પહેલા શું થશે? દડો આમ થઈને પહેલા તો હેઠે પડશે, એટલે મુક્ત પતન થશે. જે મુક્ત પતન આપણે 8મા પાઠમાં જોઈ ગયા છીએ. સૌથી પહેલા એનું મુક્ત પતન થશે, પણ એ ઉપરથી કેટલી ઊંચાઈએથી નીચે સુધી પડે છે, એટલે ગુરુત્વાકર્ષણનું બળ તેને આકર્ષીને નીચે પાડી
હવે જે પડશે ને નીચે, પછી તેની અંદર જે મેં ફેંક્યો તો એ બળ લાગશે અને દદડશે સીધે સીધો. ક્યાં સુધી? જ્યાં સુધી મેં આપેલું બળ એનામાં રહેશે ત્યાં સુધી. એક્ઝેક્ટલી, બરાબર. વસ્તુની સ્થિર અવસ્થા, એને આપણે શું કહેશું? તેની પ્રાકૃતિક અવસ્થા અથવા તો તેની પ્રાથમિક અવસ્થા, એવું આપણે કહેશું. વસ્તુની સ્થિર અવસ્થા. સ્થિર હશે તો જ એ ગતિમાં આવશે. ગતિમાં રહેલો પદાર્થને ગતિમાં લાવવાની કોઈ જરૂર જ નથી, બરાબર. એટલે જો પદાર્થ સ્થિર હશે તો જ તે શેમાં આવશે? ગતિમાં આવશે. ગેલિલિયો અને આઇઝેક ન્યૂટન ગતિને સમજાવવા માટે સંપૂર્ણ અલગ અલગ વિચારધારાઓ આપી અને એ વિચારધારાનો વિકાસ ન કર્યો ત્યાં સુધી આવી માન્યતાઓ પ્રવર્તી રહી કે એક સ્થિર વસ્તુને ગતિમાં લાવવા માટે કે ગતિશીલ વસ્તુને અટકાવવા માટે આપણે કંઈક પ્રયાસ કરવો પડે. શું કરવો પડે? તો કે આપણે બળ આપવું પડે. એક સાયકલ ઊભી છે તમારી પાસે, તમે સાયકલ ઉપર બેઠા છો. જ્યાં સુધી તમે એના પેન્ડલ મારીને એને ચલાવશો નહીં ત્યાં સુધી એ સાયકલ ચાલશે નહીં ચાલે. ત્યાં સુધી એ કઈ અવસ્થામાં રહેશે? સ્થિર અવસ્થામાં. એટલે સ્થિર અવસ્થાવાળી વસ્તુને તમે કંઈક એને ગતિમાં લાવવા માટે કંઈક પ્રયાસ કરો છો ને. શું? તો કે પેન્ડલ માર્યું તમે. એટલે એ જે કર્યું એ શું કર્યું? તમે બળ આપ્યું, બરાબર. એટલે સ્થિર અવસ્થાને ગતિમાં લાવવા અને ગતિમાન અવસ્થાવાળી જે વસ્તુ છે તેને સ્થિર અવસ્થામાં લાવવા. એટલે હવે ચાલુ સાયકલ છે ને તમારું સ્ટોપ આવી ગયું, તો હવે સાયકલ તમારે સ્થિર અવસ્થામાં લાવવી હોય તો તમે શું કરશો? બ્રેક મારશો ને. એટલે શું કરો છો? તમે બળ આપો છો. ફૂલ સ્પીડમાં સાયકલ હશે અને તમારે તાત્કાલિક રોકાવાનું હશે તો તમે બે બ્રેક મારશો. એનાથી વધારે ઝડપથી જો રોકાવાનું છે તમે બ્રેકે મારશો ને પગે નીચે ઘસડશો, જેથી એ જલ્દીથી શું થઈ જાય? સાયકલ ઊભી રહી જાય. તો સ્થિર અવસ્થાવાળી વસ્તુને ગતિમાં લાવવા અને ગતિશીલ વસ્તુને સ્થિર અવસ્થામાં લાવવા માટે જે પ્રયાસ કરવામાં આવે છે તેને આપણે શું કહીએ છીએ? બળ કહીએ છીએ, બરાબર. વસ્તુની ગતિની અવસ્થા બદલવા માટે તેને ખેંચવી પડે, ધકેલવી પડે, બરાબર. હવે વસ્તુ જે છે એ એની ગતિની અવસ્થા, કઈ અવસ્થા? તો કે સ્થિર હોય તો ગતિવાળી અને ગતિવાળી અવસ્થા હોય તો સ્થિર અવસ્થા. એ કરવા માટે આપણે બનતા બધા જ પ્રયત્નો કરીએ છીએ. કયા કયા કરીએ? તો કે તમે એને ખેંચી શકો, તમે એને ધકેલી શકો, તમે એને બ્રેક મારી એટલે તમે એને બળ આપી અને રોકી શકો. તો એ જે છે એને શું કહેશો તમે? ટૂંકા ગાળાનું લાગતું બળ, બરાબર. બળનો ખ્યાલ વસ્તુને ખેંચવા, ધકેલવા કે ઠોકર લગાડવા ઉપર આધારિત છે. જેમ હમણાં આપણે વાત થઈ, તમે દડાને, ફૂટબોલ જે છે એને તમે કિક મારશો તો કેટલો દૂર જશે, અને ટેનિસ બોલ છે એને તમે પગેથી કિક મારશો તો કેટલો દૂર જશે? તો કે ટેનિસ બોલ સૌથી વધારે દૂર જશે. કેમ? તો કે દડો કેવો છે? નાનો છે. એટલે તમે ઠોકર એક જ સરખી મારો છો, બંનેને જે કિક મારો છો એક જ સરખા બળથી મારો છો, તેમ છતાંય ટેનિસ બોલ જે છે એ વધારે આગળ જશે. કેમ? તો કે ફૂટબોલ જે છે એ ફૂટબોલનું કદ કેવું છે? વધારે છે અને વજનવાળો છે, તેથી એનામાં બળ આપણે એટલું જ આપવા છતાંય તેની ગતિ વધશે નહીં. અને જ્યારે ટેનિસ બોલ છે એનું કદ નાનું છે એટલે એને થોડુંક બળ આપવાથી પણ તે વધારે ગતિ કરી શકે છે, બરાબર. બળના વિષયમાં આપણે વિચાર કરીએ તો વાસ્તવમાં બળ તમને ક્યાંય દેખાતું નથી. દેખાય છે ક્યાંય? અહીંયા છે જ તે ગુરુત્વાકર્ષણ બળ આપણી પાસે જ છે, ઘર્ષણ બળ પણ અહીંયા જ છે, પણ આપણે એને ક્યાંય જોઈ શકતા નથી, બરાબર. એને ખાલી મહેસૂસ કરી શકીએ છીએ. એટલે બળનો જે પ્રભાવ હોય એ તમને મહેસૂસ થઈ શકે છે, પણ એને અનુભવી શકો છો, એને જોઈ શકતા નથી, બરાબર. વસ્તુને ખેંચવી, ધકેલવી, આઘાત લગાડવો. એટલે હવે સ્પ્રિંગ જે છે, આઘાત અને પ્રત્યાઘાત એટલે શું એ તમને સમજાવું. કે એક સ્પ્રિંગ છે તેને તમે ખેંચો છો, ખેંચ્યા બાદ તેને એક છેડેથી છોડી દો તો શું થશે? એ સ્પ્રિંગ જે ખેંચાયેલી હતી એટલી જ શું થશે? પાછી આવશે. એટલે જે પાછી આવીને એને પ્રત્યાઘાત કહેવાય, અને જે ખેંચીને એને શું કહેવાય? આઘાત. એટલે જે તમે એને આઘાત આપ્યો એના પ્રત્યાઘાત સ્વરૂપે તે કેવી થઈ? પાછી ખેંચાઈ આવી અને પછી ધીમે ધીમે પોતાની મૂળ પરિસ્થિતિમાં આવી જશે, બરાબર.
આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યા મુજબ વસ્તુના વેગના મૂલ્યમાં ફેરફાર કરવા અથવા તેની ગતિની દિશા બદલવા માટે આપણે બળનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. બળ દ્વારા વસ્તુના આકાર અને પરિમાણ એટલે કદમાં પણ ફેરફાર થઈ શકે છે, બરાબર. આપણે 7મા ધોરણમાં એક બળ માટેનો પ્રયોગ આવતો હતો કે ફુગ્ગાને ફૂલાવો, હવા ભરો, પછી તમે 2 હાથ હથેળી વચ્ચે એને દબાવો તો એનો આકાર કેવો થઈ જાય છે, બદલાઈ જાય. પણ ફુગ્ગો જે છે એ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવતો હોવાથી જેવું તમે દબાણ છોડશો એવો પોતાની મૂળ પરિસ્થિતિમાં એ પાછો આવી જાય છે. હવે બળ જે છે એ શું છે એ આપણને ખબર પડી ગઈ. એમાં 2 વૈજ્ઞાનિકોનો ફાળો છે. કયા કયા? સર આઇઝેક ન્યૂટન અને બીજું ગેલેલિયો, બરાબર. આઇઝેક ન્યૂટન અને ગેલેલિયો ગેલેલી એવું એનું નામ છે, બરાબર. એ 2 વૈજ્ઞાનિકોએ પોતાના નિયમો રજૂ કર્યા, એ નિયમોની સાબિતી આપી અને આપણે એ નિયમોને સાબિતી આપ્યા પછી જ એની અભિધારણા જે છે એ સાચી પડે અને આપણે એને ઉપયોગ આપણા જીવનમાં કરી શકીએ. એટલે રૂટીન લાઈફમાં, માનવ જીવનના રૂટીન લાઈફ છે આખા બ્રહ્માંડની અંદર, આખા વિશ્વમાં બધે જ લાગુ પડે છે. કે ભારતનો વૈજ્ઞાનિક હોય તો જ ભારતમાં જ લાગુ પડે એ વાત એવું નથી, બરાબર. એટલે એણે દુનિયામાં વિશ્વ સ્તરે એ વસ્તુને લાગુ પાડી. કોઈ પણ વસ્તુને લાગુ પાડવા માટે તેના નિયમ અને ગુણધર્મની ચકાસણી કરવી જરૂરી છે, બરાબર. હવે આપણે જોઈએ બળના 2 પ્રકાર. કયા કયા? એક તો આ જોયું આપણે, બાહ્ય બળ અને આંતરિક બળ. પણ એની સિવાય પણ બળ છે, સંતુલિત બળ અને અસંતુલિત બળ. તો કે સંતુલિત એટલે શું, બરાબર? તો આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. આ એક ટેબલ છે, બરાબર. ટેબલ ઉપર અહીંયા એક લાકડાનું બોક્સ મેં મૂકેલું છે, લાકડાની ડટ્ટી મેં મૂકેલી છે, બરાબર. આ લાકડાની જે ડટ્ટી મૂકેલી છે એને હું બંને બાજુથી એક દોરી સાથે બાંધી દઉં છું. બંને બાજુથી સરખી રીતે હું ખેંચું છું, સરખા વજનથી. તો એ બ્લોક જે છે, આ લાકડાનો બ્લોક, એ કેટલો ખસશે? ખસશે નહીં? ખસે. કેમ? તો કે બંને બાજુ જે બળ છે એ કેવા છે? સરખા મૂલ્યના છે. એટલે સરખા મૂલ્યના હોવાથી એ બળ કેવું કહેવાશે? સંતુલિત બળ કહેવાશે, બરાબર. હવે હું અહીંયા આગળ આ જ વસ્તુ કરું છું, પણ અહીંયા આગળ જે છે એ 50 કિલો વજન મૂકું છું, વજનથી ખેંચું છું. અહીંયા જે છે એ 70 કિલોના વજનથી ખેંચું છું. તો ક્યાં ખેંચાઈ જશે આ બ્લોક? તો કે જ્યાં વજન વધારે હશે એ બાજુ ખેંચાઈ જશે. તો બંને બાજુ જે ખેંચવાનું બળ છે, એ ખેંચાણ બળ જે છે એ બળ કેવું છે? સરખું છે? નથી. એટલે એ કેવું બળ કહેવાશે? અસંતુલિત બળ કહેવાશે. સમજાય છે? સંતુલિત અને અસંતુલિત કોને કહેવાય? બંને દિશામાં સરખું બળ લાગુ પડે તો તે બળને આપણે સંતુલિત કહેવાય. અને બંને દિશાનું જે બળ છે તે બળ જો સરખા વજનનું ન હોય, એટલે સરખા મૂલ્યનું ન હોય, તો તે અસંતુલિત બળ કહેવાશે, બરાબર. સંતુલિત બળ હોય તો તે વસ્તુની સ્થિર કે ગતિમાન અવસ્થામાં કોઈ પણ જાતનો ફેરફાર કરતું નથી, બરાબર. એવી અવસ્થાનો વિચાર કરો જેમાં અલગ અલગ મૂલ્યના 2 પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો. તમે કીધું એક બાજુ 50 કિલોનું વજન વાળું અને એક બાજુ 70 કિલો, એટલે બંને અલગ અલગ મૂલ્યના જે વજનવાળા જે છે એ વિરુદ્ધ દિશામાં ખેંચવાનું શરૂ કરો તો શું થશે? વધારે વજનવાળું જે છે ત્યાંથી ખેંચાઈ જશે અને બ્લોક એ દિશામાં જશે. તો આ અહીંયા જે છે એ કેવું છે? અસંતુલિત બળો છે. બંને બળો સરખા મૂલ્યના નથી, એટલે એ બળોને શું કહેવાય? અસંતુલિત બળ. પરિણામી બળ ગતિની દિશામાં કાર્યરત રહેશે. પરિણામ શું મળશે? તો કે બ્લોક જે છે એ વધારે વજનવાળી દિશામાં ખેંચાયો, એ પરિણામી બળ. એ ક્યાં જોવા મળશે તમને? જ્યાં વધારે બળ હશે ત્યાં, બરાબર. બળનું મૂલ્ય જે દિશામાં હશે એ જ દિશામાં કાર્યરત હશે.
બ્લોક પર લાગતું અસંતુલિત બળ બ્લોકને ગતિમાં લાવે છે, બરાબર. હવે જો આમાં તમારી દિશા પણ મહત્વની છે. હવે જો આ એક ખુરશી છે, આ ખુરશી જે છે એને હું બળ આપું છું આમ નીચે, એટલે બળ આપું છું નીચે બળ આપું છું. જો દિશા એની જો ગુરુત્વાકર્ષણ બળની જ દિશા છે, હું એને કહું છું કે તું નીચે ફૂલ બળ આપું છું, પણ નીચે ટાઇલ્સ ખસીને ખુરશી નીચે જતી રહેશે, જમીનના પેટાળમાં નથી જતી, બરાબર. હવે આને હું આમ બળ આપું છું, જો ખસી ગઈ ને, મેં થોડુંક જ બળ આપ્યું. જે બળ મેં એને નીચે ધકેલવા આપ્યું હતું એના કરતાં પણ અડધા ભાગનું બળ મેં એને ખસેડવામાં આપ્યું તો ખસી ગયું. એટલે બળ જે છે એ ખસેડવાના પ્રયત્નો ઓછા બળથી પણ એની જો દિશા સાચી હશે તો ખસેડાઈ જશે, બરાબર. કારણ કે ઘર્ષણ બળ ધક્કાની વિરુદ્ધ દિશામાં લાગે છે. ધક્કો જે જગ્યાએ લાગ્યો, મેં ધક્કો ક્યાં લાગ્યો? નીચે. તો ઘર્ષણ બળ ક્યાં લાગશે? ઉપર, બરાબર. એટલે વિરુદ્ધ દિશામાં લાગે છે. આવા બળને આપણે સંતુલિત બળ કહીશું. જોરથી ખસેડીએ તો પણ બોક્સ નથી ખસેડતું, ઘર્ષણ બળ એને સંતુલિત કરે છે. એ આપણે જોયું હમણાં. આમાં બોક્સ આપ્યું છે, આપણે હમણાં ખુરશીના ઉદાહરણથી જોયું, બરાબર. જ્યારે આપણે સાયકલ ચલાવીએ છીએ ત્યારે શું થાય છે? પેડલ મારવાનું બંધ કરી દઈએ તો સાયકલની ગતિ ધીમી પડી જાય. હવે તમને એમ કીધું હોય કે ઢાળ ચડો, તો તમારે કેટલું પવનની સામો પવન હોય અને તમારે સાયકલ ચલાવવાની હોય તો બળ કેવું પડે? વધારે બળ થાય ને, વધારે બળની જરૂર પડે ને સાયકલ ચલાવવામાં. પણ ઢાળ નીચે ઉતરવાનો હોય એટલે પવનની દિશામાં જ તમારે સાયકલ ચલાવવાની હોય તો તમારે એક જ પેડલે સીધું, ઘણી વાર તો પેડલ પણ નથી મારવા પડતા, સીધું ઢાળ છે એ તમારી સાયકલ જે છે ઉતરી જશે, બરાબર. તો એ શું સાબિત કરે છે કે સાયકલને ગતિમાં ચાલુ રાખવા માટે આપણે ફરીથી પેડલ મારવાનું ચાલુ કરશું ક્યારે? જ્યારે આખો તમે ઢાળ ઉતરી જાઓ પછી એ બળ જે છે એ તમને ક્યાંય સુધી રહેશે અને એ જ્યારે પતવા આવે ત્યારે સાયકલ ધીમી પડશે. એટલે તમારે સાયકલને ચાલુ રાખવા માટે શું કરવું પડે? પેડલ મારવું પડે છે, બરાબર. કોઈ વસ્તુને સતત ગતિશીલ રાખવા માટે તેમાં કોઈ અસંતુલિત બળની જરૂરિયાત પડે છે. એટલે આપણે ઢાળની ઉપરથી જ્યારે સાયકલ ચાલુ હતી ત્યારે જ્યારે પેન્ડલ માર્યું હતું એ બળ અને ઢાળ ઉતરી ગયા પછી સાયકલ ગતિમાં રાખવા માટે જે પેન્ડલનું બળ આપ્યું એ બંને બળો કેવા હતા? અલગ અલગ હતા. કોઈ વસ્તુ જ્યારે અચળ વેગથી ગતિ કરતી હોય ત્યારે વસ્તુ પર લાગતું બળ એટલે ધક્કારૂપી બળ એટલે કે ઘર્ષણ બળ સંતુલિત હોય છે તથા તેની પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. જો વસ્તુ પર અસંતુલિત બાહ્ય બળ લાગે તો તેની ઝડપ અથવા ગતિની દિશામાં ફેરફાર થાય. અસંતુલિત લાગે તો જ એની ગતિની દિશા અને એની ઝડપ જે છે એ ફરે. જો સંતુલિત બળ હોય તો ફરશે નહીં. કેમ? તો આપણે જોયું અહીંયા સંતુલિત બંને બાજુ 50-50 કિલોનું જ વજન હશે તો બંને બાજુ સરખું જ વજનથી ખેંચવાનું હોય તો તેના ગતિમાં કે ઝડપમાં કોઈ ફેરફાર નહીં થાય, બરાબર. એટલે કોઈ વસ્તુને પ્રવેગિત ગતિ કરાવી હોય તો અસંતુલિત બાહ્ય બળ આપણે આપવું પડે તો તેની ઝડપની દિશા ફરે. ઝડપની દિશા એ જ રહે પણ ઝડપના મૂલ્યમાં શું થાય છે? ફેરફાર થાય છે, બરાબર. હવે આની પછી આપણે જે જોવાનું છે તે છે ગતિનો પહેલો નિયમ. ગતિના 3 નિયમો છે, પહેલો, બીજો અને ત્રીજો. ત્રણેય નિયમો કંઈક ને કંઈક બળ સાથે કે કોઈક ને કોઈક વસ્તુ સાથે જોડાયેલા છે, બરાબર. આ પહેલો નિયમ જે છે ને એ નિયમ તમને ગેલિલિયોએ પણ આપ્યા અને ન્યૂટને પણ આપ્યા. ન્યૂટનની ગતિના 3 નિયમો તમારે છેક સુધી આવશે, બરાબર. છેક એટલે તમે જ્યાં સુધી સાયન્સ ભણશો, વિજ્ઞાન વિષય જ્યાં સુધી ભણશો ત્યાં સુધી એ ત્રણેય નિયમો આવવાના છે. એની સામે તમારે ગેલિલિયો નામના જે વૈજ્ઞાનિકે છે એણે પહેલો નિયમ જે ન્યૂટનનો હતો એની સામે એણે પોતે ઉદાહરણ આપ્યું, ઢાળવાળું ઉદાહરણ. એ આપણે સમજશું પણ નેક્સ્ટ લેક્ચરની અંદર, બરાબર. અત્યારે તમારે શું કરવાનું છે તો કે આજે તમારે હોમવર્ક જે છે એ નથી એટલે હોમવર્કમાં ખાલી એટલું જ છે તમારે આજે કે બળ એટલે શું, બળના પ્રકાર કેટલા, સંતુલિત બળ અસંતુલિત બળની વ્યાખ્યા, બરાબર. એની સામે તમારે બીજું એક લખવાનું છે ગેલેલી વિશે પાના નંબર 117 ઉપર આખી
નોંધ આપેલી છે કે કોણ હતો, શું હતું, એનો જન્મ ક્યારે, એણે કઈ સિદ્ધિ મેળવી, એ બધું જ તમારે એક વ્યવસ્થિતમાં ઉતારવાનું છે. પ્રોજેક્ટ સ્વરૂપ સમજો એ રીતે વ્યવસ્થિત ઉતારવાનું છે તમારે, બરાબર. અને આકૃતિ આવડતી હોય તો બહુ બેસ્ટ છે, બરાબર. તો એક વૈજ્ઞાનિક વિષયની જાણકારી આપણને માહિતી થઈ જશે. તો આ સાથે જ આજે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ગતિનો પહેલો નિયમ, ગેલિલિયોએ એ નિયમ સાથે જે પ્રયોગ આપ્યો હતો તે પ્રયોગ કરીશું આપણે, બરાબર. અને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ રીતે આપણે ભણીશું, બરાબર. તો આ સાથે જ આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. બધા વાંચજો, પરીક્ષા નજીક આવે છે અને પરીક્ષા આપવાની છે, બરાબર. પ્રથમ કસોટી આવે છે, 50 માર્કનો પેપર છે, 2 કલાક તમારે સમય છે. જેટલું અભ્યાસક્રમ ચાલ્યો છે એટલો અભ્યાસક્રમ તમારે પરીક્ષામાં આવવાનો છે. એકવાર આપણે ફરીવાર જોઈ લઈએ કે અભ્યાસક્રમ કયા પાઠ તમારે આવવાના છે, બરાબર. ચેપ્ટર 1 પરીક્ષામાં નો અભ્યાસક્રમ, ચેપ્ટર 1, 2, બરાબર. 5મું, 6થું, 8મું, પછી 10મો છે તમારે નથી હજી તમારે, અને 8મો અને 14મો 6 પાઠ આવવાના છે, બરાબર. એ 6 પાઠ જે છે એ તમારે વારાફરતી રિવિઝન કરતા રહેવાનું છે, ઓકે. આ 6 પાઠમાંથી તમને પૂછાશે. આમે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કયા સવાલો પૂછાશે, કારણ કે જ્યારે હું લેક્ચર લઉં છું ત્યારે તમને આઈએમપી સવાલો કયા કહેવાય એ તમને માહિતી આપતી જઉં છું. એટલે તમે જો વિડીયો ધ્યાનથી જો તમને ખ્યાલ આવી જાય. બધા જ વિડીયો એટલે મારા જેટલા પણ વિડીયો છે ધ્યાનથી જો જોયા હશે અને એની નોટ વ્યવસ્થિત બનાવી હશે તો તમને ખ્યાલ આવી જશે કે કયા આઈએમપી સવાલો હોઈ શકે અને કેવા સવાલો પૂછાઈ શકે, ઓકે. ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.